ભરૂચ જિલ્લાની અંદર રાત્રિ દરમિયાનથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે, જેમ કે કસક વિસ્તાર હોય, પુરજા વિસ્તાર હોય, શક્તિનાથ વિસ્તાર હોય, કાં તો જે સેવાશ્રમ વિસ્તાર છે તે તમે જોઈ શકો છો, તેમાં પણ પાણી ભરાવાનું જે કામ છે તે થઈ રહ્યું છે। ત્યારે તમે જોઈ શકો છો વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ જે એક ધારું જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। જેમ જેમ વરસાદ ઓછો થઈ રહ્યો છે તેમ તેમ પાણીનો નિકાલ થઈ રહ્યો છે। આપણી સાથે અને ફાયર ઓફિસર છે નગરપાલિકાના ચિરાગભાઈ ગઢવી, તેમની સાથે વાત કરીશું। ચિરાગભાઈ, કઈ રીતેની આખી પરિસ્થિતિ છે અને તમે જે સવારથી રાતથી ફરી રહ્યા છો, તો તમે શું કહેશો કે કઈ રીતેની લોકોએ તકેદારી લેવી જોઈએ અને કઈ રીતે લોકોએ ઘરથી બહાર ન નીકળવું જોઈએ? જરૂર આપને જણાવી દઈએ કે જે આજરોજ ભરૂચમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેમાં અત્યાર સુધી 79 જેટલો એટલે 3.25 ઇંચથી અંદરનો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। તો જે પ્રમાણે આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં જે સેવાશ્રમ રોડ છે ત્યાં થોડું પાણી ભરાવાનો પ્રશ્ન થયો હતો, પરંતુ હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે અને પાણી ભરાયું હતું એ પણ બહુ ઓછું છે અને હાલમાં ઉતરવાનું પણ ચાલુ થઈ ગયું છે। વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા તંત્ર સંપૂર્ણ તેની પર નજર રાખી રહ્યું છે। હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ આપણી સમક્ષ કોઈ જગ્યાએ આવ્યા નથી, તેમજ કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ બને તો તમામ વહીવટી તંત્ર આપની સેવામાં હાજર છે। ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ 101 પર આપ જાણ કરો, આપની સેવામાં અમે હાજર રહીશું। અને હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે, હવામાન ખાતાની જે આગાહી છે તેને ધ્યાને રાખી વગર કામે ઘરની બહાર નીકળવું નહીં અને વગર કામની અવર જવર ટાળવી, જે અમારી એક આપની નમ્ર અપીલ છે। તો આ હતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી, તેમણે અપીલ કરી છે કે વગર કારણનું ઘરની બહાર ન નીકળવું જોઈએ, કારણ કે આ વરસાદ હજુ થમવાની વાત નથી કરી રહ્યો અને વરસાદ વરસી રહ્યો છે। અને સારા સમાચાર એ છે કે જે ભરૂચની અંદર જે પાણી ભરાવાના પ્રશ્ન છે તે જેમ જેમ વરસાદ ઓછો થાય છે તેમ તેમ ઓછું થતું જાય છે। તેના કારણે વાહન ચાલકોને થોડાક સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોલીસ વિભાગ દ્વારા પણ સારી કામગીરી કરવામાં આવી છે। પોલીસ વિભાગના જવાનો પણ ખડે પગે વરસાદની અંદર લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની તકેદારી લઈ રહ્યા છે, પરંતુ જેમ જેમ વરસાદ વધી રહ્યો છે એમ તેમ સરકારી વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યો છે કે જે કોઈ કારણ વગર ઘરની બહાર ન નીકળવું અને તકેદારીના પગલા લેવા। રાકેશ ચોમાલ, કનેક્ટ ગુજરાત, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે, ભરૂચ।